ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાંસદ સભ્ય મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, અનુસૂચિત જાતિ મોરચાના કનુભાઈ પરમાર અને અન્ય હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે ભરૂચ શહેરમાં પણ દર વર્ષની જેમ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ખૂબ જાગૃત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો, શહેરના આગેવાનોની હાજરીમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો અને બાબા સાહેબને જે જીવન મંત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એ આજે તમામ ભરૂચ જિલ્લા તથા ગુજરાતના સૌ બાબા સાહેબના ભક્તજનો તથા રાષ્ટ્રપ્રેમીઓને મારે જણાવવાનું કે સાચા અર્થમાં લોકશાહીને બચાવવાનું જો કાર્ય કર્યું હોય, બંધારણ તો બનાવ્યું જ છે, પરંતુ બંધારણના રક્ષક લોકશાહીને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે બાબા સાહેબે।